હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડી ચેનલ. વિદ્યાર્થી મિત્રો, વાઘેલા સ્ટડી ચેનલમાં તમે સૌપ્રથમ આવ્યા હોય તો આ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. હવે વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ છે કે આપણે આ વાઘેલા સ્ટડી ચેનલની અંદર ધોરણ 10ની ગાલા સ્વાધ્યાય પોથીના સોલ્યુશનો આપીએ છીએ. આ ગાલા સ્વાધ્યાય પોથી તમને પરીક્ષામાં વાંચવી ખૂબ સારી, ઇઝી પડે અને તેમાં તમે આ બધા જવાબો જે છે તે તમે કોઈ પણ સાહિત્યમાંથી ગોતીને લખો તો તમારો સમય બગડે, તો એ સમય તમારો બચે, તમે સાચું લખી શકો, એક પણ વસ્તુ મિસ ન થાય. કેમ કે ઘણી વખત જાતે પૂરતા હોય તો ઘણી વસ્તુ ન જડે તો બાકી રહી જતી હોય. તો આ વાઘેલા સ્ટડી ચેનલનો એવો પ્રયાસ છે કે તમે સમય પણ તમારો બચે, કોઈ વસ્તુ તમે મિસ ન થાય, કોઈ વસ્તુ ખોટી ન લખાય, દરેક વસ્તુ સાચી લખાય. તો એવા પ્રયાસ પ્રમાણે આપણે આ વાઘેલા સ્ટડી ચેનલની અંદર તમને સોલ્યુશન આપીએ છીએ. અત્યાર સુધીમાં પાર્ટ 1 અને પાર્ટ 8ના સોલ્યુશન આપી દીધેલા છે. આજે પાર્ટ 15 આર્થિક વિકાસનો જવાબ આપવામાં આવે છે. તો તમે તમારી સ્વાધ્યાય પોથીની અંદર આ દરેક જવાબો લખી લેજો. ખૂબ જ ઇઝી લાગશે, તમને સહેલું લાગશે, તમારી મહેનત બચશે અને તમે આ સમય વાંચવામાં આપી શકશો. જો સૌથી પહેલો પ્રશ્ન છે વિભાગ એ તરીકે ખરા ખોટા. તો કુલ 6 ખરા ખોટા અપાયેલા છે, બરાબર. તો આ 6 ખરા ખોટા તમારે આમાંથી જોઈ અને તમારામાં લખી લેજો. ત્યારબાદ આપણે આગળ વધીએ તો નીચેના પ્રશ્નોના સંક્ષિપ્તમાં ઉત્તર લખો. એકદમ ટૂંકા જવાબો છે, એક શબ્દમાં જવાબ લખવાના છે. એવા કુલ 9 સવાલો, બસ 9 સવાલો જ છે કે જેના તમારે સંક્ષિપ્તમાં ઉત્તર આપવાના છે, ટૂંકમાં ઉત્તર આપવાના છે ને દરેકના જવાબ લખાયેલા છે એની સામે. તો આ પણ તમે એકદમ વ્યવસ્થિત લખી લેજો. ત્યારબાદ આપણે આગળ પ્રશ્ન જોઈએ. જો 12 સુધીના ટૂંકા સવાલો છે, પાછળ પણ હતા, તો એના પણ જવાબો છે. ત્યારબાદ ખાલી જગ્યા આવે છે. આ ખાલી જગ્યામાં 3 ઓપ્શન આપેલા છે, વિકલ્પો, અને એ વિકલ્પોમાંથી કોઈ પણ એક સાચો વિકલ્પ ખાલી જગ્યામાં પૂરવાનો છે. તેની અંદર દરેકના જવાબ પૂરીને અપાયેલા છે. તો તમે ખાલી જગ્યા આ રીતે કમ્પ્લીટ કરી નાખવાની છે તમારે. આવી રીતે જવાબ લખી લેવાના થાય છે. કુલ ખાલી જગ્યા જોઈએ તો 12 ખાલી જગ્યાઓ છે, બરાબર. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ તો પ્રશ્ન 4 આવે છે કે નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી ઉત્તર લખો. અને તમે તમારી સ્વાધ્યાય પોથીમાં લખતા હોય ને ત્યારે વિડીયો પોઝ કરી અને આમાંથી લખવાનું રાખજો, જેથી કરીને તમે તમારી સ્વાધ્યાય પોથીમાં ખૂબ જ સારી રીતે લખી શકો. જો MCQ, જો 5 MCQ અહીંયા અપાયેલા છે, આ 5 MCQ. ત્યારબાદ જે આપણે આગળ જોઈએ તો કુલ 10, 11 MCQ થાય. જુઓ, 6 પણ છે, 7મો, 8મો. અને MCQના જવાબ લખો ને ત્યારે 2 રીતે જવાબ લખવાના હોય તમારે. 4 ઓપ્શનમાંથી ABCDમાંથી જે કોઈ આવતું હોય, એક્ઝામ્પલ તરીકે આ 6માં રૂઢિચુસ્ત જવાબ આવે છે, બરાબર. તો રૂઢિચુસ્ત જવાબ કેટલામાં છે? તો કે C ઓપ્શનમાં છે. તો C પણ લખવો પડે અને રૂઢિચુસ્ત પણ લખવું પડે. આમ ABCDનો અક્ષર પણ લખવાનો અને જે સાચો જવાબ છે તે પણ તમારે લખવાનો, જેથી કરીને કોઈ પણ હિસાબે તમારો MCQ ખોટો ન પડે. પરીક્ષામાં પણ ખાસ આવી રીતે કરવાનું રહેશે તમારે. તો 11 MCQના જવાબ આપેલા છે. ત્યારબાદ તમારે ટોટલ માંડવાનો, મોઢે બોલવાનું, કેટલા ગુણ આવ્યા અહીં લખવાનું અને શિક્ષકની સહી લઈ લેવાની. વિભાગ C, તેની અંદર મુદ્દાસર ઉત્તર આપવા એમ આવશે. દરેક 3 ગુણના પ્રશ્નો હશે. પહેલો સવાલ છે કે બજાર પદ્ધતિના લક્ષણો વર્ણવો. તો આ લક્ષણો આપેલા છે. આ દરેક લક્ષણો પુસ્તકમાંથી લીધેલા છે, કોઈ સાહિત્યમાં નથી લીધેલા, કેમકે બધામાં હોય જ જવાબ, પણ પુસ્તકમાં બહુ ઇઝી રીતે હતા, ટૂંકા હતા, એટલે મેં પુસ્તકમાંથી જવાબ લીધેલા છે. એકદમ સ્પષ્ટ આપેલા છે પુસ્તકની, પાઠ્યપુસ્તકમાં તે જવાબ. ત્યારબાદ પ્રશ્ન બીજો, બજાર પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિનો તફાવત આપવાનો છે. 3 મુદ્દા, એ પણ એકદમ શોર્ટ મુદ્દા લીધેલા છે.
કે તમને તરત જ તે પાકા કરવા ઇઝી પડે. પછીનો પ્રશ્ન લઈએ તો પ્રશ્ન 3, બજાર પદ્ધતિના લાભ જણાવો. તો આ લાભ પણ મેં પુસ્તકમાંથી લીધેલા છે. એકદમ ઇઝી શોર્ટ લાભ આપેલા છે, તેના પોઈન્ટ લીધેલા છે. બહુ સરસ પોઈન્ટ આપણે આપ્યા છે. આ રીતે તમે લખશો તો પૂરા ગુણ આવશે. પ્રશ્ન 4, આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત ચર્ચો. હવે આમાં કોઈ વચ્ચે લીટી પાડીને બે બાજુ તફાવત લખવાનો નથી, પણ પોઈન્ટ વાઇઝ લખવાનું છે. તો આ લખેલો છે જવાબ. ત્યારબાદ પ્રશ્ન 5 છે, વિકાસશીલ અર્થતંત્રના કોઈ પણ 4-5 લક્ષણો જણાવો. તો આ લક્ષણો પણ પાઠ્યપુસ્તકમાંથી મેં લીધેલા છે. ખૂબ સારી રીતે અપાયેલા છે. એમાંથી એ પાકા કરવા ઇઝી પડે છે, એટલે પાઠ્યપુસ્તકના મેં લીધા છે. તો કુલ 5 લક્ષણો લીધેલા છે. ત્યાર પછીનો પ્રશ્ન આવે છે 6, ઉત્પાદનના સાધનો ક્યાં ક્યાં છે ટૂંકમાં જણાવો. તો 4 સાધનો છે, જમીન, મૂડી, શ્રમ અને નિયોજન. અને આ દરેકના જવાબ પણ મેં પાઠ્યપુસ્તકમાંથી જ લીધેલા છે. તો 4ના જવાબો આ રીતે અપાયેલા છે, જેથી કરીને તમે સારી રીતે લખી પાકું કરી શકો. ત્યારબાદ 7મો સવાલ છે, ઉત્પાદનના સાધનો વૈકલ્પિક ઉપયોગ ધરાવે છે એમ સાથી કહી શકાય. તો એક જમીનનું ઉદાહરણ આપીને આ બધું સમજાવ્યું છે કે ભાઈ જમીનનો ઉપયોગ તમે અલગ અલગ ઘણી બધી રીતે કરી શકો છો, અને આપણે તેનો કયો વિકલ્પ પસંદ કરો એ આપણી પસંદગી ઉપર આધારિત છે. સવાલ છે કે દિવ્યાજીના પિતાજી LICમાં કામ કરે છે, ભવ્યાજીના પિતાજી ખેતી કામ કરે છે અને સવિતાના પિતાજી સિલાઈ મશીન બનાવે છે. તો દરેકના અર્થકારણના માળખા ક્યાં થશે. તો દિવ્યાજીનું થાય સેવા ક્ષેત્ર, ભવ્યાજીના પિતાજીનું થાય પ્રાથમિક ક્ષેત્ર, સવિતાના પિતાજીનું થાય માધ્યમિક ક્ષેત્ર. અને એના વિશે ટૂંકી સમજૂતી છે. તો પ્રાથમિકમાં શું આવે, માધ્યમિકમાં શું આવે ને સેવા ક્ષેત્રમાં શું આવે. ત્યાર પછીનો સવાલ છે, મિશ્ર અર્થતંત્રમાં સાધનોની ફાળવણીની ચર્ચા કરો. તો આ મિશ્ર અર્થતંત્રમાં ક્યાં ક્યાં સાધનો આવતા હોય તે. મિશ્ર અર્થતંત્ર ભારત જેવા દેશોમાં છે, તેમાં સાધનો કઈ રીતે ફાળવેલા છે તે વાત. તેની અંદર ભારે ઉદ્યોગો સરકાર પોતાની હસ્તક રાખે, નાના નાના ઉદ્યોગો હોય, ખેતીકામ હોય, એ બધું પ્રાઇવેટ હસ્તક હોય. તો આ રીતે તમારે બધા જવાબ લખવાના છે, અને તમને કેટલા સવાલના જવાબ આવડે એ પ્રમાણે ગુણ અહીંયા લઈ શકો. કુલ જો 9 સવાલ છે તો બધા જવાબ આવડી જાય તો 9 × 27 ગુણ તમારા થાય, અને એ રીતે શિક્ષકની સહી લઈ લેવાની. તો આ રીતે આવા સરસ વિડીયો જોવા માટે વાઘેલા સ્ટડી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ વેરી મચ.